મૃત હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું. વન વિભાગ દ્વારા સમયસરના ફરજ દરમિયાન વન વિસ્તારોમાં અધિકારીઓ, કર્મચારીઓ કે જવાબદારો તપાસ અર્થે જતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રણ વિસ્તારમાં જાણે નોંધાણું બની ગયું હોય તેવું જાગૃત નાગરિકને લાગી રહ્યું છે. અગાઉ પણ પાટડીના નગવાડા અને ખારાઘોડાના વિસ્તારોમાંથી 2 દીપડાના મૃતદેહ મળી આવ્યા હતા. તે અંગે શું કાર્યવાહી કરવામાં આવી અને કોની સામે કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી બહાર આવી ન હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામે પાસેના રેલવે સ્ટેક નજીકથી દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામ નજીક આવેલી ધાંગધ્રા વસાડવા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે રાહદારીઓ દ્વારા ધાંગધ્રા વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. દીપડાનો મૃત હાલતમાં મળતા ફોરેસ્ટ વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે. જિલ્લાના પંથકોમાં દીપડાઓ દેખાવાના અનેક બનાવો બની પણ રહ્યા છે. જંગલી પશુ પ્રાણીઓ વારંવાર દેખાવાના કારણે જિલ્લામાં ગ્રામ્ય પંથકોના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાટડી તાલુકાના નગવાડાની સીમ અને ખારાઘોડાના રણમાંથી 2 દીપડાના મૃતદેહ મૃત હાલતમાં મળ્યા હતા. ધાંગધ્રાના વસાડવા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો વધુ એક મૃતદેહ મળી આવતા વધુ ચકચાર ફેલાવા પામી છે. મહેશ સોની, સમય 24 ન્યૂઝ.